સરદાર. ગોંડલના રાવણને અભિમાન છે તો મારી લંકા છે અને એમાં બીજા કોઈનું હાલે નહીં. મારે ને એટલું જ કેવું છે કે તમ તારે એવડા મોટા રાવણનું અભિમાન તૂટી ગયું તો તારું આ સફા બરાબર કહેવાય. એટલે તારી લંકા જેથી તેથી છે ને બળી રાખ થઈ જાય. તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, આગળ જે તમે આ ભાઈનો વિડીયો જોયો, ભાઈ આ ભાઈ શું કહી રહ્યા હતા? ભાઈ એમ જ કહી રહ્યા હતા કે રાવણનો પણ અભિમાન તો નહોતો હાલ્યો ભાઈ. રાવણને પણ છેલ્લે મરતા મરતા તો રામ તો બોલવું જ પડ્યું હતું. હવે તમને ખબર છે કે અલ્પેશ કથિરિયા, જિગીસાબેન પટેલ એ મિત્રો 2 દિવસ પહેલા ગોંડલની અંદર આવ્યા હતા અને ગણેશ ગોંડલ એવા સાપ્તાહિક પ્રવાહ કર્યા હતા ભાઈ. અલ્પેશ કથિરિયા અને એની સાથે સાથે મિત્રો જિગીસાબેન પટેલને કીધું હતું કે જો તમે તમારી માનું દૂધ પીધું હોય તો ગોંડલની ધરતી ઉપર તમે પગ મૂકીને બતાવજો. હવે અલ્પેશ કથિરિયા એમ કહી રહ્યા છે ભાઈ કે અમે અમારી માનું જ દૂધ પીધું છે અને એટલે જ અમે ગોંડલ ઉપર આવી રહ્યા છીએ. હવે જેવા જ મિત્રો ગોંડલની અંદર આવે છે કે ગણેશ ગોંડલના જેટલા ચાહક મિત્રો છે ત્યાં ઊભા જ હતા અને તરત જ ગાડીઓમાં તોડફોડ કરી નાખી અને અંદાજે ઘણું બધું નુકસાન પણ કર્યું. હવે આને લઈને મિત્રો મુદ્દો છે ને રાજકીય બની ગયો ભાઈ. અને આમાં ઘણા બધા લોકો આપણે જોયા પણ હશે અંદર કે અલગ અલગ રીતે પોતાના ભાષણો આપતા હોય છે ભાઈ. પણ હું કોઈ દી કોઈને ખોટું નહીં બોલું ભાઈ. જે હશે ને રિયાલિટી તમને વિડીયોની અંદર કહીશ. કેમ કે એવું ન બને ભાઈ કે વિડીયો જોયા પછી તમને એવું લાગે કે આપણે કોન્ટ્રોવર્સી કરી. તો કોન્ટ્રોવર્સી કરવાનું ભાઈ કોઈ પણ કાલે થતું જ નથી. હવે સીધા શબ્દોમાં વાત કરવાની છે ભાઈ કે ભાઈ જે તમને દેખાય છે ને એ ભાઈ કાંઈક કહેવા માંગે છે ને એ ભાઈ એમ જ કહી રહ્યા છે કે ગોંડલની અંદર જેને પણ અભિમાન હોય મિત્રો એ અભિમાન ન રાખે. કેમ કે અભિમાન તો રાવણનું નહોતું રહ્યું તો તમારું તો શું રહેવાનું છે ભાઈ. એટલે આ જેને લાગુ પડતું એને વટથી એવું ભાઈએ કીધું છે. તો સૌથી પહેલા તમે ભાઈનો વિડીયો જુઓ અને ભાઈનો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી હું મિત્રો કોઈ પણનો વિરોધ કરતો નથી, આ તમને પહેલા કહી દઉં છું, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી. હવે હાલો આ ભાઈનો તમે વિડીયો જોઈ લો ને ભાઈ વિશે શું કહેશો એ તમારે કોમેન્ટ કરવાની છે. તમ તારે તું એમ કહેશ ને કે દૂધ પીધું તો આવી જાય જો અમે તો તમ તારે આવશું અને તું તારી તૈયારીમાં રહી જઈએ. તું કહેશ ને અમારું ઘર વાં છે ને આશાપુરા આવજો ને વાં આવજો ને અમે ત્યાં જ આવશું અને તારાથી જે થાય નહીં તમ તાર કરી લેજો. હો, જય સરદાર, જય હિન્દ, જય ભારત.